શાસ્ત્ર 121 પ્રમાણે દરેક સહાય ને મદદ અમને તમારી પાસેથી મળે છે. આજના વચનમાં પણ તમે કૃપા આપો, ઘર આંગણાની સંગતને આશીર્વાદિત કરો અને આ ફળિયા તરીકે અમે એકત્રિત થયા છે ત્યારે પ્રભુ કચી તમારી સાથે વાત કરો. ઈસુ પ્રભુના નામમાં માંગ્યું, આમેન. નેહેમ્યા બીજો અધ્યાય ને 17મી કલમમાં કે ચાલો ઉઠો આપણે બાંધીએ. આખો અધ્યાય તમે વાંચો, આખું પુસ્તક વાંચો નેહમ્યા અને એઝરાનું, તો એ લોકો ગુલામીમાં હતા. મંદિર અને કોટ અને યરુશાલેમના ઘરો તૂટી ગયા હતા અને નેહમ્યાને ખબર પડે છે ત્યારે એ પ્રાર્થના કરે છે. તો એની પ્રાર્થના બહુ સરસ છે કે શા માટે જીવનની અંદર બધું તૂટે છે, શા માટે બધું વિખેરાઈ જાય છે, એનું મૂળ કારણ શું? તો મને લાગે પહેલો અધ્યાય ને થોડી કલમો હશે, 4 થી 7. નેહમ્યાની આ પ્રમાણેની પ્રાર્થના છે, આપણે સાંભળીએ. નેહમ્યાનું પુસ્તક પહેલો અધ્યાય ને 4 થી 7 કલમ. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો અને કેટલા એક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી કે હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું, તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇસ્રાયેલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો એકરાર કરતા રાત દિવસ તારી સમ્મુખ તારા સેવક ઇસ્રાયેલ પુત્રોને સારું હું પ્રાર્થના કરું છું, તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. અમે તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ, વિધિઓ તથા હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા તે અમે પાળ્યા નથી. પ્રાર્થના કરતા પહેલા જેને માટે પ્રાર્થના કરવા જાય છે કે શા માટે તૂટી ગયું, શા માટે મારે ઊભા થઈને બાંધવાની જરૂર છે, એ પહેલાં એણે કારણ શોધ્યું કે કેમ આવું થયું. અને એ કારણ એને મળ્યું કે અમે અને અમારા પૂર્વજોએ મૂસાની અને યહોવા દેવની આજ્ઞાઓ પાડી નથી, અને અમે પાપ કર્યું છે. ક્યારે તૂટે છે? કે જ્યારે પાપ વધી જાય છે, પાપની પરાકાષ્ઠા ઊંચી થતી જાય છે અને બેફામ જીવન બનતું જાય છે. ત્યારે તમે ગમે તેટલું બાંધ્યું હોય, ગમે તેટલું ભેગું કર્યું હોય, ગમે તેટલો સંગ્રહ કર્યો હોય, તો એક જ સમયે એવી રીતે તૂટી જાય છે. પણ ઈશ્વરે ભાન કરાવે છે. પછી ચાહે શરીર હોય કે કુટુંબ હોય કે ઘર હોય કે બિઝનેસ હોય કે નોકરી હોય, એમને એમ નથી તૂટતું. આણે તો પ્રોમિસ આપી છે કે હું રક્ષણ કરનાર ઈશ્વર છું 127માં. પણ પ્રાર્થનાની શરૂઆતમાં હંમેશા શોધવાનું, જેમ નેહમ્યાએ શોધ્યું કે શા માટે આવું થયું, અને એણે કારણ પ્રાપ્ત કર્યું કે આ કારણના લીધે કે અમે અને અમારા પૂર્વજોએ મૂસાની આજ્ઞાઓ જે ફરમાવવામાં આવી હતી એ પાડી નહીં, તારા નિયમ પ્રમાણે ચાલ્યા નહીં અને ઈશ્વરની ભીખ રાખી નહીં. અને કહે છે કે ચાલો ઉઠો. આ એક પસ્તાવાનો અવાજ છે. હમણે મારા વાઈફે મેસેજ આપ્યો હતો કે નીનવે નગરની અંદર યુનાએ સંદેશો આપ્યો, તો રાજા એની ખુરશી પરથી ઊભો થઈ ગયો કે ઉઠો, અને રાખમાં બેઠો. અને બધું કહે છે કે 3 દિવસ સુધી નગરની અંદર ઢોર ઢાકથી માંડીને બધા જ શું કરે? ઉપવાસ અને ઊભા થવાની જરૂર છે. ચાલો ઉઠો. શાના માટે? પસ્તાવાને માટે. પસ્તાવા પછીનું જે બાંધકામ છે તે કરવાને માટે. દાઉદની પાસે નાથાન પ્રબોધક આવ્યો અને ગીત શાસ્ત્ર 32 અને 51માં, અને તમે સમુએલમાં ને બીજો સમુએલ 12, એમાં એવું લખ્યું છે કે જ્યારે દાઉદ રાજાને પ્રબોધકે પોતાને એનું પાપ જણાયું કે આ રીતનું તે પાપ કર્યું છે, તો એકદમ ઊભો થઈ ગયો અને પછી એણે કીધું કે તું જ છે. પછી એણે પસ્તાવો કર્યો. પછી ગીત શાસ્ત્ર 51 લખ્યું. ઊભા શાના માટે થવાનું છે?
કોઈને ઝઘડવાને માટે નહીં, કોઈને પાડી નાખવાને માટે નહીં, કોઈને અભિમાનમાં ઊભું નથી થવાનું. તમારે દીન, નમ્રતા અને પસ્તાવાને માટે શું થવાનું છે? ઊભા થવાનું છે અને પછી બાંધકામ કરવાનું છે. પ્રાર્થના કરતા પહેલા આપણે ઊભા થાઓ. મેં એમને મારા બાળકોએ અયુબ કહે છે કે ઊભો થઈને વેદી બાંધીને કહે છે કે રોજ એના દીકરા અને દીકરીઓને માટે પ્રાર્થના કરતો હતો ને અર્પણ કરતો હતો. રખીને મારા કુટુંબમાંથી કોઈ પાપ કર્યું હોય તો પ્રભુ તું એને શું કરજે? માફ કરજે. ચાલો ઉઠો. એસ્તરે સાંભળ્યું. એના કાકાએ કીધું, એસ્તર ઉઠ, આ જ સમય છે તારા લોકને બચાવવાને માટે. એક ઠરાવ થઈ ગયો છે કે યહૂદી લોકોને ખલાસ કરી નાખવાના, અને જો તું ઊભી નહીં થાય અને રાજાની પાસે નહીં જાય, એ જઈ શકે નહીં. તો પણ નિયમ બાજુ પર મૂકીને રાજાની પાસે દોડી ગઈ ને રાજાએ એને છડી આપી અને હાથ લગાવીને રજૂઆત કરી કે મારા લોક મારા ઘરે જમવાને માટે આવો. અને પછી રજૂઆત કરી કે મારા લોક બહેનોએ ઊભા થવાની જરૂર છે. શાના માટે? પોતાની બહેનોને બચાવવાને માટે. અને એની અંદર હાર્દ હતો પસ્તાવાનો. ઉઠો, બાંધીએ. આપણે શાના માટે ઉઠીએ? કે આપણું ગામ બંધાય, આપણી મંડળી બંધાય, આપણું કુટુંબ બંધાય, આપણું જીવન બંધાય. એના માટે ઊભા થવાનું છે. અને બાંધકામ શરૂ કરતા પહેલા કહે છે કે તમે ઊભા થાઓ અને પસ્તાવો કરો. પ્રાર્થના કેવી છે? પસ્તાવાની છે. મેં ને મારા પૂર્વજોએ ને મારા બાળકોએ અને અમે આજે અહીંયા છીએ બધાએ પાપ કર્યું છે. પ્રભુ અમે તેની કબૂલાત કરીએ છીએ. અને પછી બાંધકામ શરૂ કરે છે. તમે વગર પસ્તાવે, વગર માફી માંગ્યા વગર તમે બાંધકામ કરો છો તો એ આશીર્વાદિત નથી થતું. અને બાંધનાર ઈશ્વર છે એ પણ યાદ રાખવાનું. બીજો જે ભાગ અહીંયા બતાવે છે નેહમ્યાનો કે પ્રભુ તું અમને ડિઝાઇન આપ. પ્રભુ અમે કઈ રીતે બાંધીએ, કઈ રીતે કાર્ય કરીએ અમને શીખવ. અને એણે ઉપવાસ કર્યો, પ્રાર્થના કર્યું, રુદન કર્યું અને વિચાર કર્યો અને મૂસાના નિયમો સંબંધી ફરી લોકોને જાગૃત કર્યા. એઝરા કહે છે કે ઉઠીને સવારથી સાંજ સુધી કહે છે કે મૂસાના નિયમોનું પુસ્તક વાંચ્યું અને લોકો રડ્યા, રુદન કર્યું અને પછી કે ઊભા થઈને પછી કે ચાલો આપણે બાંધીએ. બાંધનાર ઈશ્વર છે, પણ તમે નાની એક શરૂઆત કરો છો તો આ પાછળ બધું ઈશ્વર આપણું બધું સંભાળી લે છે. અને બાંધકામ માટે તો બહુ સરસ લખ્યું છે 127 અને પહેલી કલમ કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારનો શ્રમ. બાઇબલની અંદર તમે જુઓ ને કે ધ બેસ્ટ બાંધકામ કર્યા હોય ને અને ડિઝાઇનો આપી હોય ને પસ્તાવાને બચાવવાને માટે, નું વાણ કોને ડિઝાઇન આપેલી? ઈશ્વરે આપેલી. શાના માટે? પસ્તાવાને માટે બાંધવા માંગુ છું. એક મોટું વાણ બનાવ્યું અને પછી કહે છે કે આની અંદર આવો. બૂમો પાડી, કોઈ આવ્યું નહીં. એને એનું કુટુંબ. એ વાણની ડિઝાઇન હમણાં પાછું રશિયામાંથી મળ્યું એને ઘણા બધા. ત્યાર પછી મૂસાને કીધું કે કરાર કોષ બનાવો, હું ડિઝાઇન આપું છું. બે દૂતોની વચ્ચેથી હું વાત કરીશ, કરુબીમ. બાંધવાનું કીધું ઈશ્વરે કે તું આ બનાય અને બાંધ, અને જેથી કરીને તારા લોક અને મારી વચ્ચે વાતચીત થાય અને એ લોકો પસ્તાવો કરીને મારી પાસે આવે. ત્યાર પછી સુલેમાનને કીધું કે તું બાંધ. સ્વપ્નોમાં એની સાથે વાત કરી અને મંદિર બાંધ્યું એણે. શાના માટે? પ્રાર્થના કરવાને માટે અને પસ્તાવો કરવાને માટે. પ્રભુએ આ બધા આશીર્વાદો મને ને તમને આપ્યા છે, પણ મારે ને તમારે શું કરવાનું છે? જ્યાંથી પડી ગયા છે ત્યાંથી ઊભા થવાનું છે. નેહમ્યા આજે આ જ કહે છે કે ચાલો ઉઠો, આપણે બાંધીએ. અને તમારી નજરમાં સામે જે કંઈ દેખાતું હોય કે કોઈને કોટ તૂટેલો દેખાતો હોય તો પહેલા એ રિપેર કરો. એવું નહીં કીધું કે પહેલા મારું ઘર રિપેર કરો, પછી અહીંયા આવો, પછી અહીંયા આવો, અહીંયા આવો. તમારે તમે જ્યાં જે જગ્યાએ રહો છો તેની સામે તમને જે દેખાય છે એની મરામત કરો, એની તિરાડો પૂરો, એને તમે તગારું અને લેલું લઈને હાથમાં રાખો અને કહે છે કે એને બાંધો. જેની સામે જેટલો કોટ દેખાય યરુશલેમનો એ બાંધે. જીવનની અંદર, આપણા કુટુંબની અંદર જ્યારે પ્રાર્થના થતી હોય તો અડોશી પડોશીની અંદર જે બધી તિરાડો પડેલી છે, મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે, ઘણા બધા સંઘર્ષમય જીવન છે, નોકરી અને બિઝનેસના પ્રશ્નો છે, તો આપણને ખબર પડે તો આપણે એના માટે પ્રાર્થના કરવાની છે અને પ્રાર્થના સહિત એને બાંધવાનું છે કે પ્રભુ તે મને આ દેખાડ્યું છે, તે જવાબદારી મારી છે બાંધવાની. ચાલો ઉઠો, આપણે બાંધીએ. આપણી દીકરીને બાંધીએ, આપણા દીકરાને બાંધીએ, આપણા જમાઈને બાંધીએ, આપણા પડોશીને બાંધીએ.
જે સેવા પ્રભુએ મને ને તમને સોંપી છે એ ના બહુ મોટી સેવા છે, પણ પ્રભુ મને નહીં ફાવે. મૂસાએ કીધું કે મને બોલતા નહીં ફાવે. બાકી તારી બનાવ્યું છે કોણે તને? અને એણે કેટલું મોટા મોટા બાંધકામ અને આશીર્વાદ પર આશીર્વાદો આપ્યા ઈશ્વરે એને. પ્રભુ આજે મારો ને તમારો ઉપયોગ કરવા માંગે છે. નેહમ્યા એક સામાન્ય માણસ હતો, રાજાનો વેટર હતો અને એને ખાવાનું પીરસતો હતો. પણ પોતાના લોકને માટે, પોતાના લોકના ઘર બંધાય, જીવન બંધાય, કુટુંબ બંધાય અને કોટ બંધાય માટે તેણે લોકોને ઊભા કર્યા. વળી પહેલા પોતે ઊભો થયો, રુદન, પ્રાર્થના અને ઉપવાસ કર્યો. હા, તમે પાછળ વાંચશો તો ઘણા બધા પ્રશ્નો હતા, એનો ઘણા બધા વિરોધી હતા. એને 2-3 વખત એને પાડી નાખવાને માટે ઘણી બધી મુશ્કેલી ઊભી કરી, પણ એને વિશ્વાસ હતો કે હું જે દેવને પ્રાર્થના કરું છું એ મારો જીવતો દેવ છે અને મેં પસ્તાવો કર્યો છે અને પસ્તાવો કરીને તેની તરફ હું દ્રષ્ટિ કરું છું અને હું પ્રાર્થનામાં માંગીશ તો પ્રભુ મને શું કરશે? સહાય અને મદદ કરશે. આજે પ્રભુ ખરા હૃદયથી બાંધવા માંગે છે મને ને તમને. એ બાંધતા પહેલા ઈશ્વરનું વચન આજે કહે છે કે તું પસ્તાવો કર, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ઉડાવ દીકરાના હૃદયમાં વિચાર આવ્યો કે મારે બાંધવું છે, બંધાવવું છે. ભૂંડની સાથે હતો, જગતમાં હતો. એના બાપની યાદ આવી અને જ્યારે ઊભો થયો, ઉઠ્યો અને સાવચેત થયો, સજાગ થયો અને બાપના ઘરે ગયો તો બાપે એને કીધું, બે ઊભો રહે થોડી વાર. શું કર્યું? આકાશમાંના બાપે એને જેવો હતો એવો એને ભેટી લીધો. એને જબ્બો પહેરાવો, એને વીંટી પહેરાવો, જમવાનું કરો. જ્યારે આપણે ખરા હૃદયથી પસ્તાવા સહિત ઊભા થઈએ છીએ તો આકાશમાંનો બાપ તમને ભેટે છે, તમારી સાથે તે રડે છે, તમારા દુઃખમાં તે દુઃખી થાય છે. તમારું જે બધું ખલ્લાસ થઈ ગયું છે, જે બધો લોસ ગયો છે એ ભરપાઈ કરી આપે છે કે એના હકનું છે, ફરીથી એને શું કરો? પાછો આપો. પણ ઊભો થયો. મારે ને તમારે ઊભા થવાની જરૂર છે. ચાલો ઉઠો, આપણે બાંધીએ. દબોરા ઇઝરાયલમાં માં સમાન હતી, એક જ સ્ત્રી અને પ્રબોધિકા હતી અને એણે ડિસિઝન લીધો કે હું ઊભી થઈશ અને ઇઝરાયલને બાંધીશ. અને એ સ્ત્રીએ આખા ઇઝરાયલને બાંધી. માં સમાન એને બુરજ મળ્યું. કેટલો મોટો આશીર્વાદ આપ્યો. સુલેમાન રાજાએ ઘણા બધા બાંધકામ કર્યા, બહુ જ મહેલો બનાવ્યા, બગીચા, બાગ બગીચા, મંદિર બી બનાવ્યું. પણ ખરેખર જોવા જઈએ તો આ પાછલા વૃદ્ધાવસ્થામાં લખે છે કે જ્યાં સુધી ઈશ્વર નથી બાંધતો ત્યાં સુધી બંધાતું નથી. મેં બાંધ્યું, બહુ બધું કર્યું, બહુ બધી જાઓ જલાલી, પણ ઘર અને કુટુંબ અને જીવન કોણ બાંધે છે? ઈશ્વર બાંધે છે. ઈશ્વર સિવાય બીજું કોઈ બાંધી શકતું નથી. અને એ બાંધકામને માટે એણે બહુ સરસ અભ્યાસપૂર્વક એણે લખ્યું કે તૂટેલા હૃદયને બાંધે છે. હાલેલુયા. તૂટેલા જીવનને બાંધે છે, તૂટેલા સંબંધને બાંધે છે, ખલાસ થઈ ગયેલી તમામ પરિસ્થિતિને એ બાંધે છે, તૂટેલી મંડળીને બાંધે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું મારી મંડળીને બાંધીશ. મારો ને તમારો જે ઈશ્વર છે એ બાંધનાર ઈશ્વર છે. ગમે તેટલું ખલાસ થઈ ગયું હોય, વિખારાઈ ગયું હોય. હજકેલ 37 ની અંદર કહે છે કે નરદમ સૂકા હાડકા, એક લોહીનું ટીપું નહોતું, ચામડી નથી. શું આ લોકો ઊભા થઈ શકે? એ પ્રબોધક પ્રભુ તું છે. અને એક અવાજ કર્યો અને પવન ફૂંકાયો અને શું થયું? ગમે તેવી સૂકા હાડકા જેવી પરિસ્થિતિ હોય પણ ત્યારે તમે ઊભા થાવ છો ને પછતાવો કરો છો તો પ્રભુ એની જવાબદારી લઈ લે છે કે હાલેલુયા, હું બાંધીશ. તું મારી ગમ ફર્યો છે, તે મારું મુખ શોધ્યું છે. આજે પણ તે મને કદી તજી દીધું નથી ને મૂકી દીધો નથી અને મારું નામ દઈને તે મારી પ્રાર્થના કરી છે તો હું સાંભળીશ. ઇબ્રાહિમે પ્રાર્થના કરી, હે પ્રભુ સદોમ ગમોરાનો નાશ કરે પણ મારો ભત્રીજો ત્યાં છે, એનું ઘર ત્યાં છે, એનું કુટુંબ ક્યાં છે. પછી 50, 40, 10 સુધી આવે છે પણ પ્રભુ ત્યાં કશું બોલતો નથી કે ઈશ્વર ત્યાં જતો રહ્યો અને ઇબ્રાહિમ બી જતો રહ્યો. પણ એણે ખરા હૃદયથી કહી દીધું પ્રભુને અને પ્રભુ જતા રહ્યા પછી એ બેસી રહ્યા. મારી દીકરીનો કોઈ પ્રશ્ન હોય અને કે પપ્પા આવું થયું છે, આવું થયું છે, આવું થયું છે, હું એક શબ્દ ના બોલું, ભાઈ દીકરી જતી રહે પછી હું મારા સોર્સ લગાવું, મારી ઓળખાણો લગાવું, ફોન કરું કે ભાઈ મારી દીકરી છે,
જોઈ લેજો જરા. ઈશ્વરે ઇબ્રાહિમને માટે આવું કર્યું. તમારું ગમે તેવું તૂટી ગયું હોય, વિખરાઈ ગયું હોય, ખલાસ થઈ ગયું હોય, ડૂબવાની અણી પર હોય, પણ ખરા હૃદયથી તમે ઊભા થશો, પસ્તાવો કરશો અને પ્રભુને કહેશો કે તમે બાંધો, જો યહોવા ન બાંધે, અને બાંધશે અને રક્ષણ કરશે, અને જે લોસ ગયો છે એ પણ શું કરશે? પૂરું પાડશે. અને પ્રભુ આજ તમને આશીર્વાદ આપે. આપણી પ્રાર્થના કરતા પહેલા એક પસ્તાવા માટે આપણે ઊભા થવાનું છે. શાના માટે? જ્યારે પણ પ્રાર્થના કરવા જાઓ ત્યારે એક હૃદયથી કે પ્રભુ, મેં અને મારા કુટુંબમાંથી કે મારા બાળકોમાંથી પાપ કર્યું હોય, મારા પૂર્વજો કે કોઈએ, અમને માફ કર. અને પછી પ્રાર્થના કરો અને પ્રભુ શું કરશે? આશીર્વાદ આપશે. પ્રભુ આજ તમને આશીર્વાદ આપે એવી મારી પ્રાર્થના છે.